મારું નામ શીલા છે. હું 19 વર્ષની છું. મારા લગ્ન 8 મહિના પહેલાં થયા હતા. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારામાં ખૂબ જ મજા લેતા હતા. મારી સાથે પ્રેમ કરવાવાળા પહેલાં મારા પતિ ન હતા. મને સીધી સાદી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું હતું. અમારું ગામ નાનું હોવાથી 15 વર્ષની ઉંમરમાં મારા પિતાજીએ મને બાજુના મોટા શહેરમાં અભ્યાસ કર્યા. જ્યારે હું 18 વર્ષની થઈ અને ઘરે આવી કે તરત જ મારા મા બાપે મને સારો છોકરો શોધીને પરણાવી દીધી. તેનું નામ ધર્મેશ હતું. તેનું નામ ખૂબ જ જૂની વાણીનું હતું, પણ તે ખૂબ જ રંગીલો પતિ હતો. હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના 4 વાગ્યા હતા. ઘરે આવીને મારી સાસુ એ અમને પૂંખ્યા અને કોડાકોડીની રમત રમાડી અને પછી ઝડપથી જમવાનું આપ્યું. થોડી વાર પછી ગામમાંથી નવી આવેલી વહુને જોવા માટે આજુબાજુમાંથી લોકો આવવા લાગ્યા. 6 વાગ્યે ધર્મેશ મને ઉપરના રૂમમાં લઈ ગયો. મને લાગ્યું કે તે મજા લેવાની વાત કરશે, પણ એવું તો થયું જ નહીં. તે ખૂબ જ ટેન્શનમાં જણાવતો હતો. તે ધ્રુજવાતા અવાજે ગભરાતો બોલ્યો, જાનું એક નવી મુસીબત ઊભી થઈ છે. મેં કહ્યું કે કેવી મુસીબત? તો તે કહેવા લાગ્યો કે મારા બાપુજી તને આજે રાતે રાજગઢમાં મોકલવાનું કહે છે. તો મેં કહ્યું તો એમાં શું? હું જઈશ, પણ ત્યાં મારે શા માટે જવાનું છે? થરથરતા અવાજે ધર્મેશ એ મને જે વાત કહી તે વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું મગજ તપી ગયું, કારણ કે મારે રાતે રાજગઢની અંદર રાજા પાસે એક રાત વિતાવવાનું જવાનું હતું. આજે પરણ્યાની મારી પહેલી રાત હતી, પરંતુ આ પરણ્યાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવવાની હતી. તે વખતે મને જાણ થઈ કે મારા સાસરિયામાં એવા ધર્મમાં આસ્થા હતી જેમાં રાજાને અવતાર માનવામાં આવતો હતો. બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો આમ લોકો હતા. તે ધર્મની અંદર દરેક સ્ત્રી પોતાની પહેલી રાત રાજા પાસે એક રાત રોકાવાનું પડતું હતું. મારા સાસુએ શહેરમાં રાખ્યા વિના પોતાના પુત્રને કહ્યું કે વર્ષો પહેલાં જ્યારે તે નવી પરણીને સાસરિયામાં આવી ત્યારે તે પણ રાજા પાસે ગઈ હતી. ત્યારે હાલના રાજા એકદમ જુવાન હતા. તે સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ નવી પરણીને આવેલી કન્યા રાજા પાસે ન જાય અને રાજા પાસે રમત ના રમે તો રાજાની કૃપા વિના ગાડી ચાલશે નહીં. હવે મારી પાસે 2 રસ્તા હતા. સાસુમાના કર્યા મુજબ રાજા પાસે મારે જવાનું અને બીજું હું તેને ખુલ્લામાં વિરોધ કરું, તે ના પાડી દઉં અને મારા પિયર પાછી જતી રહું. મેં મારા પતિને જ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો તે મને કહેવા લાગ્યા કે તું મારી ઈચ્છાને છોડ, તને તારું મન કે તે કર. મેં વિચાર્યું કે મને શું ફેર પડે છે? એક રાત રાજા પાસે રમત રમવામાં શું ફરક પડે છે? મારે તો ફક્ત રમત રમવાની હતી અને મારા પતિ પાસેથી પણ મને રમત રમવા મળશે. આ વાત ચાલતી હતી ત્યાં અચાનક મારી જેઠાણી આવી ગઈ અને તે મારા પતિને એટલે કે એમના દિયરને કહેવા લાગ્યા કે દિયરજી, આજે તમારે મેળ નથી પડવાનો, માટે તમે સોંગટાબાજી બાંધીને મૂકી દો અને જો ન રહેવાય તો તમે મારી પાસે આવજો. તમારા ભાઈ તમને ના નહીં પાડે. દેવરજી, તમને વાંધો તો નથી ને? તો તેણે કહ્યું કે ના, મને વાંધો નથી, લઈ જાઓ મારી પત્નીને તમારી સાથે. મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે રજવાડાની અંદર રાજા સાથે રાજ કરીશ. તું જરાય ગભરાતી નહીં. રાજા ઘણા સમજુ છે અને તે પ્રેમાળ છે, ખૂબ જ કાળજીથી કામ કરે છે. હવે મિત્રો, તમે જ મને કહો, જે પરિવારમાં સાસુ ને જેઠાણી મને કશું કીધું નહીં કે રાજા મારી સાથે શું કરશે, ત્યાં પવિત્ર થઈને રહેવામાં શું ફાયદો? અને આમ પણ મારો પતિ સાવ પાણીમાં બેસી ગયો હતો, એટલે મેં તેને સમજાવ્યું કે મને જવા દે, હું જાઉં તો ખરી કે મારી સાથે શું થાય છે. બહુ તો રાજા મારી સાથે 2-3 વાર યુદ્ધ કરશે, એમાં શું? આપણે પણ ક્યાં
કાચા ખેલાડી છીએ. સાંજ પડી મારા સાસુમાં અને ઘરની બીજી સ્ત્રીઓએ મારો શણગાર કર્યો, મારા મોઢામાં સાકરિયાની કાંકરી મૂકી અને મને આશીર્વાદ આપ્યો અને એક ખાસ ગાડીમાં બેસાડીને વાજતે ગાજતે શેખ રાજાગઢની સુધી મૂકવા આવ્યા. મને નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું અને તરત જ એક દાસીએ મારા હવાલો સાંભળી લીધો અને મોડી રાતે તે લોકો મને રાજાના રૂમમાં મૂકી ગયા. રાજા રૂમમાં આવ્યા અને મને સોગટાબાજી રમાડવાની શરૂઆત કરી અને મેં મનમાં શું વિચાર્યું હતું અને શું થયું. ધીમે ધીમે મને પણ મજા આવવા લાગી. રાજા સોગટાબાજીની રમત 3 વાર રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા. બીજે દિવસે જ્યારે હું ઘરે આવી તો ઘરે મારા સાસુએ ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું. આજે મારા પતિદેવ મારી સાથે સોગટાની રમત રમવાના હતા. મારા પતિદેવે પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા. તે પણ નવી નવી તકબીરો અને નવા નવા દાવ અજમાવીને મને પછાડવાની કોશિશ કરતા, મને હરાવવાની કોશિશ કરતા, પણ હું એમ હારું તેમ ન હતી. હું પણ તેને રમતની અંદર પૂરો સહકાર દેતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા. પરંતુ રાજાએ ફરી એક વખત રાજમાંથી હુકમ કર્યો કે આજે રાતે મને રાજમહેલમાં તેડાવી છે. હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી અને ફરી એકવાર હું આજે રાજા સાથે સોગટાબાજીની રમત રમવા માટે તૈયાર થવા લાગી અને આવું અવારનવાર બનવું લાગ્યું. મારા પતિ કે મારા સાસુએ કે મારી જેઠાણીએ હું રાજમહેલમાં જાઉં અને રાજા સાથે રમત રમું તેને કોઈ પણ પ્રકારની અફસોસ કે વિરોધ હતો નહીં. આથી હું પણ જ્યારે ઘરે પાછી આવતી ત્યારે રાજા સાહેબને કહીને આવતી કે 2 દિવસ પછી મને પાછી બોલાવજો, આપણે ખૂબ આનંદ કરીશું. મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેના કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાત ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે.